રાજકોટમાં બાળ લગ્નને અટકાવ્યા પછી હવે જામનગરમાં નાની ઉંમરે લગ્ન થતા અટકાવાયા છે। જામનગરના ગુલાબનગરમાં નાની ઉંમરે થઈ રહેલા એક લગ્નની જાણ પોલીસને થઈ। જાણ થતાં જ પોલીસ લગ્નના સ્થળે ચોરીના ફેરા સંપન્ન થાય તે પહેલા જ પહોંચી ગઈ હતી। તપાસ કરતા લગ્નના માંડવે બેઠેલી આ યુવતીની ઉંમર સગીર હોવાનું જણાઈ આવતા પોલીસે લગ્ન અટકાવ્યા હતા। આ ગુલાબનગર બ્રહ્મક્ષત્રિયવાડી વિસ્તારમાં કોઈક મહારાષ્ટ્રની છોકરી છે મહાનંદા કરીને 16 વર્ષની એવી કંઈક ઇન્ફોર્મેશન મળી હતી, એટલા માટે અહીંયા આવીને લગ્નની વિધિ હાલ અટકાવેલ છે અને આગળ કાર્યવાહી ચાલુ છે। પોલીસે માંડવે બેઠેલા વર વધુ અને બંને પક્ષના મોભીઓ તેમજ લગ્ન કરાવનાર ગોર મહારાજને અટકમાં લીધા હતા। ત્યાં હાજર રહેલા કેટલાક સૂત્રોએ જણાવ્યું કે આ લગ્ન 60,000 રૂપિયા લઈને નક્કી કરવામાં આવ્યા છે। આ લગ્ન કરાવી આપનાર મહિલા એજન્ટ લગ્ન સ્થળેથી પોબારા ભણી ગઈ હતી। સૌરાષ્ટ્રમાં કુંવારા રહી જતા યુવકોનું ઘર બાંધવી આપવાનું એક રેકેટ ચાલી રહ્યું છે, જેમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકથી પૈસાના બદલામાં એજન્ટ છોકરી લાવી આપી લગ્ન ગોઠવી આપે છે। અહીંયા આવતા આ લોકો પોલીસ ખાતું આવ્યું ત્યારે એ લોકો એમ કીધું કે આ છોકરીની ઉંમર નાની છે, પણ આ જ્યારે છોકરાએ અમને ફોનમાં વાત કરી ત્યારે એમ કીધું કે એના માવતરે એમ કીધું છે કે उम्र लायक है। हाँ, सगाई हो गई, क्या मालूम। मैं तो अभी 2-4 दिन हो गए यहाँ पे आया हूँ, शादी के बोले वही सविता बहन हमारे महाराष्ट्र का है ना, उसने करवाया। वो तो आया नहीं, शादी में आने वाला था, मैं तो नया हूँ, मेरे को इधर का क्या मालूम। રાજકોટ બાદ જામનગરમાં પણ પૈસા લઈને કિશોર વયની કન્યાના લગ્ન થતા હોવાનું સામે આવતા સનસનાટી મચી ગઈ છે। રાજકોટ પછી જામનગરમાં નાની ઉંમરે થતા લગ્ન તો અટકાવાઈ દેવાયા છે, પણ આ પરથી સવાલ એ થાય છે કે શું સૌરાષ્ટ્રમાં યુવતીઓ ઓછી થઈ ગઈ છે, જેને કારણે અન્ય રાજ્યની યુવતીઓ સાથે સૌરાષ્ટ્રના યુવાનો લગ્ન કરી રહ્યા છે અને તે પણ પૈસા ખર્ચીને। ઇકબાલ અઘામ, સંદેશ ન્યૂઝ, જામનગર।